હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 નો જે 7મો ચેપ્ટર આપણો છે 7.2 એનો આપણે 5મો દાખલો કરશું. અને 5મો દાખલો કરવાથી પહેલા ફરીથી તમને CPCT ના નિયમ યાદ દેરાવી દઉં કે કોઈ પણ બે ત્રિકોણ હોય તો એના કુલ 6 અંગો હોય, 3 ખૂણા અને 3 બાજુ. આ 6 અંગોમાંથી તમારે કોઈ પણ 3 અંગો સરખા કરવાના. અને એ જે CPCT ના 3 અંગો છે, બા એટલે બાજુ બાજુ બાજુ, ખુ એટલે ખૂણો ખૂણો ખૂણો, બા એટલે બાજુ ખૂણો બાજુ, ખુ એટલે ખૂણો ખૂણો બાજુ, બા એટલે કાટખૂણો કર્ણ બાજુ. આવી રીતે કોઈ પણ 3 અંગો એકરૂપ કરવાના તો બાકીના 3 અંગો એકરૂપ જ હોય અને બે ત્રિકોણ પણ એકરૂપ જ થાય. તો બસ એ જ નિયમ આખા ચેપ્ટરમાં છે. અને એના સિવાયનો નિયમ છે કે એકરૂપ ખૂણાઓની સામેની બાજુ એકરૂપ હોય અને એકરૂપ બાજુઓના સામેના ખૂણા પણ એકરૂપ હોય. જે આપણે પ્રમેય પણ જોયા ને, બંને પ્રમેય મોસ્ટ આઈએમપી છે અને મેં વિડીયોમાં મોકલેલા પણ છે, પ્રમેય 7.2 અને 7.3. તો એ જરૂરથી પાકા કરી લેજો, કારણ કે તમને વિભાગ ડી ની અંદર સીધા 4 માર્ક્સમાં પૂછાશે. હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં ત્રિકોણ ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો જો અહીંયા આકૃતિ દોરેલી છે, આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ BDC, બંનેનો પાયો એક જ છે. કયો છે? BC. અને સમદ્વિ બાજુ છે. સમદ્વિ બાજુ છે એટલે કે ત્રિકોણ ABC માં AB અને AC બાજુઓ સરખી છે અને ત્રિકોણ BDC ની અંદર BD અને DC બાજુ બંને કેવી છે? સરખી છે. હવે આપણે સાધ્યમાં શું છે? તો સાધ્યમાં આપણે સાબિત કરવાનું છે કે ભાઈ ત્રિકોણ ABD અને ACD એટલે કે આ બે ખૂણા એકરૂપ આપણે કરવાના છે. પક્ષની અંદર આપણને શું આપ્યું છે? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC માં AB બરાબર AC છે અને BD બરાબર DC છે, એટલું આપણને આપેલું છે. હવે સાબિતીમાં સૌથી પહેલા આપણે ત્રિકોણ ABC લઈએ. તો ત્રિકોણ ABC માં આપણે ખબર છે કે ભાઈ AB અને AC કેવા છે? સરખા છે. તો હમણાં જ મેં તમને જે રૂલ્સ કીધો એ રૂલ્સ પ્રમાણે એકરૂપ બાજુઓના સામેના ખૂણા કેવા હોય? એકરૂપ હોય. તો જો આ બંને બાજુ એકરૂપ છે તો આ AB એનો સામેનો ખૂણો કયો થાય? C. અને આ AC તો એનો સામેનો ખૂણો કયો થાય? B. તો આપણે લખશું કે ભાઈ ત્રિકોણ ABC માં AB અને AC કેવા છે? સરખા. તો એની સામેના ખૂણા એટલે AB નો સામેનો ખૂણો ACB. જો આ AB તેનો સામેનો ખૂણો ACB આમ પણ લખી શકો ને BCA આમ પણ લખી શકો. તો લખ્યો આપણે આ ACB. AB નો સામેનો ખૂણો કયો છે? ACB. અહીંયા લખો કે અહીંયા લખો, એનાથી કઈ ફરક નહીં પડે. પછી AC. તો હવે આ AC, હવે એનો સામેનો ખૂણો કયો છે? ABC. આ ABC, આ AC નો સામેનો ખૂણો, આ AB નો સામેનો ખૂણો. તમે આ વસ્તુ મેં જે આમ લખી છે ને આમ લખશો તો પણ કઈ ફરક પડવાનો નથી. ટૂંકમાં AB નો સામેનો ખૂણો એટલે આખે આખો આવી જવો જોઈએ, AC નો સામેનો ખૂણો એટલે આખે આખો આવી જવો જોઈએ અને એને પરિણામ 1 આપી દો. બસ આટલું જ કરવાનું. પછી હવે નીચેનો ત્રિકોણ લ્યો. કયો ત્રિકોણ છે? BDC. એમાં જુઓ BD બરોબર. તો BD ની સામેનો ખૂણો કયો છે? જો BD અને DC બંને સરખા છે તો એની સામેના ખૂણા એટલે એક ખૂણો આ થાય જે બરોબર BD ની સામેનો છે અને બીજો DC ની સામેનો ખૂણો એટલે આ ખૂણો થયો કે બરોબર. આપણે ખાલી આ ત્રિકોણમાં જોવાનો. તો હવે આ ખૂણાને કેવી રીતે આપણે બોલીએ? BCD બોલો અથવા DCB બોલો, વચ્ચે C આવવો જોઈએ. એટલે કે BD નો સામેનો ખૂણો કયો છે? તો જો આ BD અને BD નો સામેનો ખૂણો છે BCD. તો આ BCD. અને એવી જ રીતે DC નો સામેનો ખૂણો, તો DC નો સામેનો ખૂણો કયો છે? CBD અથવા DBC, જે બોલો એ બરોબર. એને પરિણામ આપી દો 2. શું કર્યું આપણે? ખાલી બંને ત્રિકોણ જે હતા એમાં સૌથી પહેલા પહેલો ત્રિકોણ લીધો અને એની બે સામેની બાજુ, આ જે બે બાજુ સરખી છે એ બે બાજુ કઈ બે સરખી છે એ લખી અને એના સામેના ખૂણાને આપણે કેવા કર્યા? સરખા કર્યા. એને આપી દીધો પરિણામ 1. પછી નીચેનો ત્રિકોણ લીધો, એમાં પણ આપણે કહ્યું કે કઈ બે બાજુઓ સરખી છે એ લખી અને એની સામેના ખૂણા પણ સરખા થાય લખ્યો, એને પરિણામ આપી દીધો 2. પછી પરિણામ 1 અને 2 નો સરવાળો કર્યો. તો ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરવાની, જમણી બાજુમાં જમણી બાજુ ઉમેરવાની. એટલે કે બરાબરની આ સાઈડ શું છે? ખૂણો ABC વત્તા ખૂણો DBC. તો જો ખૂણો ABC વત્તા ખૂણો DBC, ડાબી બાજુ બરાબરની એક સાઈડ આ પહેલા પરિણામમાંથી અને બીજા પરિણામમાંથી પણ બરાબરની આ સાઈડ. એટલે કે બંને પરિણામનો જ્યારે સરવાળો કરવાનો હોય તો ડાબી બાજુ પ્લસ ડાબી બાજુ
ઇક્વલ ટુ જમણી બાજુ પ્લસ જમણી બાજુ, એટલે ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી, અને અહીંયા કને એસીબી વત્તા બીસીડી, બરોબર. અને બંનેની વચ્ચે કઈ નિશાની આવે? બરાબરની. હવે જો તમે આ બે ખૂણાને મર્જ કરો, જોઈન્ટ કરો એને, તો જો એબીસી અને ડીબીસી, તો જોજો આ એ, આ બી અને આ સી, અને પછી છે ડીબીસી, તો આ ડી બી અને સી, તો આખો ખૂણો મળી ગયો. જ્યારે આપણે આ બે ખૂણાને ભેગા કરીએ છીએ તો આખો ખૂણો કયો મળે છે? એબીડી. એવી જ રીતે આ સાઈડ છે એસીબી અને બીસીડી, તો જુઓ એસીબી બીસીડી, તો એનાથી આખો ખૂણો મળી ગયો એસીડી, કારણ કે આ બંને આના આસન કોણ કહેવાય. જ્યારે કોઈ એક મોટો ખૂણો બે નાના ખૂણાથી બનતો હોય તો આ બે નાના ખૂણા છે, આ મોટા ખૂણાના શું કહેવાય? આસન કોણ કહેવાય. એટલે કે અહીંયા આ બેનો સરવાળો આ થયો ને આ બેનો સરવાળો આ થયો, તો જો આપણી સાબિતી આપણને મળી ગઈ. સાવ સિમ્પલ દાખલા છે આના. અને વિભાગ બી સી ડી ત્રણેયમાં પૂછાય છે આ ચેપ્ટર. તો આ ચેપ્ટર તો મેં તમને પહેલા જ કીધું, સ્કીપ મારવાનો જ નથી, બરોબર. હવે આપણે જોઈએ એના પછી દાખલા નંબર 6. હવે જોઈએ આપણે દાખલા નંબર 6, જેમાં AB બરાબર AC, બરોબર. AB કદાચ આ અક્ષર ઝાંખા દેખાતા હોય એટલે જરાક ડાર્ક કરું છું. જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે. તો જો સૌથી પહેલા આપણે આ ABC દોરવાનો, કે જેની અંદર AB અને AC કેવા છે? સરખા છે. હવે AD બરાબર AB, AD, તો જો આપણે તો ABC દોર્યો છે, D તો ક્યાંય છે નહીં આપણા કને, તો આગળ વાંચીએ. AD બરાબર AB છે અને બિંદુ D છે એ BA ઉપર લેવાનો છે. તો BA ઉપર, તો જો આ B થી A, BA ઉપર D લેવાનો છે, એટલે કે આ BA ને થોડોક આમ લંબાવવાનો ને અહીંયા આપણે લેવાનો D, એટલે A અને D કેવા થઈ જાય? સરખા થઈ જાય. BA ઉપર લ્યો અને પછી આને આની સાથે જોઈન્ટ કરી નાખો, તો આવી રીતે આપણો કંઈક ત્રિકોણ બનશે. પહેલા ત્રિકોણ ABC દોરવાનો, એમાં કહે છે AB અને AC સરખા છે. પછી તમને કહે છે AD બરાબર AB, તો આપણા આગળ AB તો છે પણ AD નથી, તો આપણે કીધું છે કે BA ઉપર D લ્યો, તો આ BA ની લાઈનને આમ લંબાવી દેવાની, નવા D લખવાનો, પછી કરવાનો BA અને AD કેવા છે? સરખા છે, અને પછી D ને C સાથે જોડી નાખો. હવે આપણે સાબિત કરવાનો છે કે ખૂણો BCD કાટખૂણો છે, એટલે કે આ કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રીનો છે, આપણે સાબિત કરવાનો છે. તો હમણાં જેમ છઠ્ઠો દાખલો કર્યો સેમ, આ પાંચમો દાખલો કર્યો સેમ જ મેથડથી કરશું. સૌથી પહેલા આપણે આ નાનો ત્રિકોણ ABC લઈ લેશું, બરોબર. આ આપણો જે નાનો ત્રિકોણ છે ABC, એ ABC લઈ લઈએ. તો જો એમાં AB અને આ AC, આ બે બાજુઓ કેવી છે? સરખી. તો AB ની સામેનો ખૂણો કયો થાય? ACB થાય. અને AC નો સામેનો ખૂણો કયો થાય? તો AC નો સામેનો ખૂણો થાય ABC. તો AB અને AC ના સામેના ખૂણા કેવા કરી નાખવાના? એકરૂપ. એક જ રૂલ્સ, કે એકરૂપ બાજુઓ હોય તો એને સામેના ખૂણા કેવા હોય? એકરૂપ હોય. પછી એવી જ રીતે ઉપરનો ત્રિકોણ લઈ લ્યો ADC. હાલો ત્રિકોણ લઈ લ્યો, બરોબર. ત્રિકોણ ADC, એટલે આ AD અને C, આ ત્રિકોણ. હવે ઈ ત્રિકોણની અંદર આપણને ખબર છે કે AC અને આ AD બંને કેવા છે? સરખા છે. તો AD નો સામેનો ખૂણો ACD આવશે, અને AD નો સામેનો, ID નો તો લીધો કે AD નો સામેનો ખૂણો ACD આવશે, અને AC નો સામેનો ખૂણો આવશે ADC, બરોબર. ADC, એટલે કે આ AC નો સામેનો ખૂણો અને AD નો સામેનો ખૂણો. જો હજી એકવાર AC, તો એનો સામેનો ખૂણો ADC, અને બીજી AD, આ AD, તો એનો સામેનો ખૂણો આવે ACD. એટલે કે ટૂંકમાં જે બે બાજુઓ એકરૂપ છે એની સામેના ખૂણા પણ કેવા હોય? એકરૂપ હોય. આ આવી ગયો આપણો પરિણામ 1, આ આવી ગયો પરિણામ 2. આગલા દાખલાની જેમ જ પરિણામ 1 અને 2 નો આપણે શું કરશું? સરવાળો કરશું. એટલે કે ACB વત્તા ACD બરાબર ABC વત્તા ADC. હવે અહીંયા આ બેને સરવાળો કરશું આપણે, તો જોઈએ કે આ ACB અને આ ACD, એટલે આખો BCD બની ગયો, જેની આપણે જરૂર હતી. તો એ BCD, આને આપણે એમ રાખ્યું, બરોબર. હવે આ બેનો તો સરવાળો કરી નાખ્યો. હવે જો અહીંયા મેં આના નામ બદલી નાખ્યા છે, મેં માત્ર નામ બદલ્યા છે, ખૂણા નથી બદલ્યા. જો અહીંયા એક ખૂણો કયો છે? B, અહીંયા એક ખૂણો કયો છે? D. હવે જો હું ABC, તો જો ખૂણો આ ABC, તો કયો ખૂણો આવ્યો? B જ આવ્યો ને. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ABC, તો ખૂણો B આવ્યો.
5 ખૂણાને હું અહીંયાથી પણ વાંચી શકું છું DBC, તો ખૂણો તો બી જ આવે ને, એટલે આ ખૂણાને હું બે રીતે વાંચી શકું છું. ABC સ્વરૂપે પણ વાંચી શકાય અને DB સ્વરૂપે પણ વાંચી શકાય. કારણ કે જો ABC કરો તો એ ખૂણો આ જ બનશે અને DBC થી વાંચશો તો પણ ખૂણો તો આ જ બનશે. એટલે મેં આ ABC જે નાની રીતે વાંચ્યું તો આ ABC, તેને મેં D થી વાંચ્યું DBC, એટલે ABC ની જગ્યાએ શું લખ્યો DBC. એવી જ સેમ રીતે અહીંયા ADC, તો જો અહીંયા પેલા ADC ક્યાં છે તો જો ADC ક્યાંથી સ્ટાર્ટ કર્યો મેં A થી, હવે એને બદલે હું B થી સ્ટાર્ટ કરું તો એ ખૂણો તો D જ બનશે. જો હું ADC વાંચું છું તો ADC એટલે ખૂણો કયો બન્યો, આ D જ બન્યો. હવે આ જ વસ્તુ અહીંયા B થી વાંચું છું BDC, તો પણ ખૂણો તો આ જ બન્યો. તો આપણે ADC ની જગ્યાએ શું લખ્યો BDC લખ્યો. આવું શું કામ કર્યું તો મને આ 90 નો ખૂણો જોતો હતો, એટલે મારે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો કરવો હતો 180, અને ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે B, C અને D થાય. એટલે મારે અહીંયા કને આખા ખૂણા લઈ આવતા. એટલે હવે આ BCD એમને એમ રાખ્યા. હવે આપણે જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે ત્રિકોણ BDC ના ત્રણ ખૂણાનો સરવાળો, ત્રણ ખૂણાનો સરવાળો કરતા. તો પેલા તો સિમ્પલી પેલો જે ત્રિકોણ હતો એની બે એકરૂપ બાજુ, એના સામેના ખૂણા એકરૂપ. બીજો ત્રિકોણ એની બે બાજુ એકરૂપ, એના સામેના ખૂણા એકરૂપ. બંને પરિણામ 1 અને 2 નો ડાબી બાજુ પ્લસ ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ પ્લસ જમણી બાજુ. પછી ડાબી બાજુનો સરવાળો કર્યો તો BCD, અને જમણી બાજુના જે માપ હતા એ જે A થી સ્ટાર્ટ થતો તો એને D થી કર્યો. બીજો ખૂણો પણ A થી સ્ટાર્ટ થતો તો એને B થી સ્ટાર્ટ કર્યો. પછી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, પણ કયા ત્રિકોણના BDC, તો ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ તો આપણે આમ કરી શકીએ. ધારો કે પેલા C થી શરૂ કરીએ તો આપણે લખશું ખૂણો BCD વત્તા ખૂણો CDB વત્તા ખૂણો DBC. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. આપણે BCD ટાર્ગેટમાં છે એટલે એને ફેરવવાનો નહીં, BCD એમને એમ રાખ્યા. હવે આ બેનો સરવાળો, તો જો આ બેનો સરવાળો, તો અહીંયા આપણે આને પરિણામ 3 પણ આપી શકીએ. આપવું હોય તો પરિણામ 3 મુજબ, પરિણામ 3 મુજબ DBC અને BDC, તો DBC અને BDC બરાબર તો શું છે BCD જ છે ને. તો આ બેનો સરવાળોને બદલે હું BCD લખી શકું છું, કારણ કે પરિણામ 3 માં મને શું કહે છે BCD એટલે DBC વત્તા BDC. તો આ DBC વત્તા BDC જ છે. તો આ બંનેનો સરવાળો, તો આ બંનેનો સરવાળો એટલે તો હું BCD લખી શકું છું. અને એક BCD મારા કને ઓલરેડી છે, તો BCD વત્તા BCD એટલે 2 BCD બરાબર 180. બે અહીંયા કને ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં, તો BCD મળી ગયો 90. મેઇન જે મગજ લડાવવાનું છે અહીંયા લડાવવાનું છે. તમે 1 અને 2 પરિણામ સિમ્પલ રીતે કરી લેશો. પછી એની ડાબી બાજુ વત્તા ડાબી બાજુ કરો, જમણી બાજુ વત્તા જમણી બાજુ કરો. ડાબી બાજુનો સરવાળો BCD તમને 1 મળી જશે, બરોબર. જમણી બાજુ જે છે એ ABC છે તો એને D થી વાંચો, DBC લખો ABC ની જગ્યાએ. અને ADC છે આ ADC, તેને B થી વાંચો BDC. એટલે પરિણામ મળશે તમને 3. પછી મોટો ત્રિકોણ એટલે કે આ BDC ના ત્રણેય ખૂણાનો સરવાળો BCD વત્તા CDB વત્તા DBC બરાબર કેટલા થવા જોઈએ 180. એમાં BCD ને એમને એમ રાખો તો પરિણામ 3 માં જોશો તો આ બે બાજુ એટલે કે DBC અને BDC એના બરાબર તો BCD લખ્યો છે ને અહીંયા 180. એટલે 2 વખત BCD બરાબર 180. બે ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે BCD મળી ગયા 90. તો આવી રીતે આ દાખલો પણ પરીક્ષા માટે મોસ્ટ IMP છે. તો આવી રીતે આપણો 5મો અને 6થો દાખલો પૂરો થયો, અને વહેલી તકે જ તમને પણ બ્લુપ્રિન્ટ આપી દઈશ, જેથી કરી અને તમે પણ તૈયારી શરૂ કરી શકો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ પણ કરજો. બસ ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.